અમેરિકાની ધરતી પરથી આપણા ગુજરાતીઓ માટે એક અત્યંત ચિંતાજનક અને પ્રચંડ હોબાળો મચાવનારો અહેવાલ સામે આવ્યો છે, જેણે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના કાયદા અને વ્યવસ્થાના મોટા મોટા દાવાઓ પર બહુ જ મોટા સવાલો ઊભા કરી દીધા છે. અમેરિકામાં વસતા અને ત્યાં નાના મોટા ધંધા ચલાવતા આપણા ગુજરાતીઓ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની અણઘડ નીતિઓથી ભારે કંટાળી ગયા છે અને પરેશાન થઈ ઉઠ્યા છે. જે ગુજરાતીઓએ બહુ જ હોંશે હોંશે અને દિલથી ટ્રમ્પને સત્તા અપાવવા માટે મત આપ્યા હતા, તેઓ જ આજે તેમના શાસનથી તોબા પોકારી ઉઠ્યા છે. અસહ્ય સ્થિતિ દેશમાં સર્જાય છે. ગુજરાતીઓએ એવું ચોક્કસ માનીને ટ્રમ્પને વોટ આપ્યા હતા કે ધંધાના આટાપાટા અને અર્થતંત્રને બરાબર સમજતો આ વ્યાપારી માણસ જો દેશનો રાષ્ટ્રપતિ બનશે તો ધંધાદારીઓને મોટો આર્થિક ફાયદો કરાવશે. પરંતુ વાસ્તવિકતામાં હવે પબ્લિકને ફાયદો સાવ ઓછો અને ભયાનક નુકસાન વધારે થતું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પેન્સિલ્વેનિયામાં એક મોટી મોટેલમાં જોબ કરતા આપણા એક ગુજરાતી ભાઈએ રડતા એ જણાવ્યું કે દેશમાં વધતી મોંઘવારીએ પ્રજાના ભૂકા કાઢી નાખ્યા છે. પહેલા જ્યારે તેઓ કમાણીમાંથી શોપિંગ કરવા સુપર માર્કેટમાં જતા ત્યારે માત્ર $100 આખું મોટું કાર્ટ સામાનથી ભરાઈ જતું, જ્યારે હવે $200-250 ખર્ચવા છતાં પણ થેલીઓ ખાલી રહે છે. તેમાં જ્યારથી ઈરાન સાથે નવું વોર એટલે કે યુદ્ધ ચાલુ થયું છે ત્યારથી તો મોંઘવારીએ આખા અમેરિકામાં એવી માજા મૂકી છે કે ઘરના ગેસ સિલિન્ડરની સાથે તમામ જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ બેફામ અને આસમાને પહોંચી ગયા છે. આ ભયાનક આર્થિક મારની સાથે સાથે હવે ટ્રમ્પે જે કઠોર એન્ટી ઇમિગ્રન્ટ માહોલ એટલે કે પ્રવાસી વિરોધી ઝેર દેશમાં ઊભું કર્યું છે, તેના કારણે હવે નિર્દોષ ભારતીયો સીધા તેમના કટ્ટર સમર્થકોના ટાર્ગેટ પર આવી ગયા છે. ટેક્સાસ જેવા મોટા સ્ટેટમાં તો સોશિયલ મીડિયાની સાથે સાથે ધોળા દિવસે જાહેરમાં પણ ઇન્ડિયન્સ સાથે અત્યંત ગંદો અને રેસિસ્ટ એટલે કે રંગભેદનો વ્યવહાર થઈ રહ્યો છે. પોતાને થયેલો આવો જ એક ભયાનક કડવો અનુભવ શેર કરતા એક ગુજરાતી યુવકે જણાવ્યું હતું કે જ્યારે હોકમેન એસ્ટેટ નજીકના વોલમાર્ટ સ્ટોરમાં શાંતિથી ઊભો હતો ત્યારે એક માથા ફરેલ અમેરિકને તેની નજીક આવીને જાહેરમાં બેફામ ગાળાગાળી કરી હતી અને તેને કૂતરાની જેમ ઇન્ડિયા પાછા જતા રહેવા માટે કહ્યું હતું. આ યુવકનું માનીએ તો આ વાતો અસંખ્ય કિસ્સા તાજેતરના દિવસોમાં અમેરિકાની ધરતી પર બની રહ્યા છે, જે સદંતર સોશિયલ મીડિયા પર ઇન્ડિયન્સ સામે ફેલાવાઈ રહેલી નફરત અને ટ્રમ્પ સરકારની ચૂપકીદીનું જ પરિણામ છે. આ ઉપરાંત ટ્રમ્પે ગેરકાયદેસર એટલે કે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ પર જે કાનૂની ભીંસ બોલાવી છે તેના કારણે પણ ગુજરાતીઓ તેમનાથી બહુ જ નારાજ અને દુઃખી છે. વર્જિનિયામાં રહેતા એક વરિષ્ઠ ગુજરાતીનું માનીએ તો પહેલા જે લોકો ઇન્ડિયાથી 2 નંબરમાં અમેરિકા આવવા નીકળે ત્યારે જેમ ચૂપચાપ રવાના થઈ જતા હતા, બિલકુલ તેવી જ રીતે હવે જેમનું ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલ ફાઇનલ થઈ ગયું છે તેવા અસહાય લોકો અમેરિકાથી રાતોરાત પોતાના વતન ઇન્ડિયા ભેગા થઈ રહ્યા છે. અને જેટલા લોકોને સરકાર બળજબરીપૂર્વક ડિપોર્ટ નથી કરી રહી તેનાથી પણ વધારે લોકો તો પોતાની આબરૂ બચાવવા જાતે જ અમેરિકા છોડીને ભાગી રહ્યા છે. તો બીજી તરફ આ આંધળા માસ ડિપોર્ટેશનના કારણે ગુજરાતી બિઝનેસ ઓનર્સને ધોળા દિવસે આકાશમાં તારા દેખાઈ રહ્યા છે. શિકાગોમાં પોતાના મોટા બિઝનેસીસ ધરાવતા એક અગ્રણી ગુજરાતી વેપારીનું માનીએ તો હવે મોંઘવારીના કારણે કલાકનો $17 જેટલો મોટો પગાર આપવા છતાં કામ કરવા માટે માણસો નથી મળી રહ્યા. અત્યારે સમર સિઝનમાં બિઝનેસ ઠીકઠાક ચાલી રહ્યો છે અને તેવામાં જ એમ્પ્લોય ન મળી રહ્યા હોય તેના કારણે બિઝનેસ ઓનર્સને પોતાના ધંધા બચાવવા માટે રોજના 12 થી 14 કલાક ખડે પગે કાળી મજૂરી કરવાનો વારો આવ્યો છે. શિકાગોમાં તો હાલ મજબૂરીમાં $17 પગારની સાથે સાથે $100નું મોટું સાઇન અપ બોનસ પણ મફતમાં ઓફર કરવામાં આવી રહ્યું છે અને તેની સાથે સાથે હોલિડે પેના 8 કલાક પૂરેપૂરા ભરી આપવામાં આવે છે અને વર્ષનું 5 દિવસનું પેઇડ વેકેશન એટલે કે પગાર સાથેની રજાઓ પણ ઓફર કરાઈ રહી છે. શિકાગોના બિઝનેસ ઓનરનું એવું પણ કડવું કહેવું હતું કે હાલ અમેરિકામાં નવો ઇનકોમિંગ એટલે કે ઇન્ડિયાથી માણસોનું આવવાનું સાવ ઝીરો થઈ ગયું છે, જ્યારે અહીંથી આઉટ ગોઈંગ એટલે કે અમેરિકા છોડીને ઇન્ડિયા જનારા લોકો બહુ વધી ગયા હોવાથી માંડ 1.5 વર્ષની અંદર આખી સ્થિતિ સાવ પલટાઈ ગઈ છે.
પહેલા લોકોને નોકરીઓ નહોતી મળતી, જ્યારે હવે ટ્રમ્પના રાજમાં દુકાનો પર માણસો નથી મળી રહ્યા. 10 વર્ષના લાંબા ઇતિહાસમાં પહેલી વાર પોતે અમેરિકામાં આવી ભયાનક અને લાચાર સ્થિતિ જોઈ હોવાનું પણ તેમણે સાથે ઓફિશિયલ વાત કરતા જણાવ્યું હતું. આ ઉપરાંત ટ્રમ્પના બીજી વાર પ્રેસિડેન્ટ બન્યા બાદ એટલે કે જે ટ્રમ્પ સરકારને ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓએ દૂધ પાઈને મોટા કર્યા હતા તે હવે કાળો નાગ બની ગયા હોય તેવી રીતે કહી રહ્યા છે કે ભારતથી સ્ટુડન્ટનું આવવાનું પણ સાવ ઘટી ગયું છે. જે બિચારા સ્ટુડન્ટનું ભણવાનું પૂરું થઈ ગયું છે તે જેમ તેમ કરીને નોકરીએ લાગી ગયા છે અને જેમનું ભણવાનું હજુ ચાલુ છે તે હવે જેલમાં જવાના ડરે ઇલીગલી કેસમાં જોબ કરવા બિલકુલ તૈયાર નથી, કારણ કે બધાને રાતોરાત થનારા ડિપોર્ટેશનની ભયાનક બીક લાગે છે. બિઝનેસ ઓનર્સ તો આ સ્ટુડન્ટને પણ રાખવા માટે કલાકના $12 ચૂકવવા, કેશ આપવા અને હાથ જોડવા તૈયાર છે, પરંતુ હવે સ્ટુડન્ટ પોતાના ભવિષ્યના ડરે તેમને દૂરથી જ રામ રામ કહી રહ્યા છે. જોકે આ અજીબ સ્થિતિમાં અત્યાર સુધી નોકરીઓ માટે માલિકો સામે વલખા મારતા અને ઓનરના અસહ્ય નખરા સહન કરીને થાકી ગયેલા સામાન્ય ગુજરાતી મજૂરો હવે 100 દિવસ સાસુના તો 1 દિવસ વહુનો જેવી મનોરંજક લાગણી અનુભવી રહ્યા છે. ન્યુયોર્કમાં રહેતા એક સજાગ ગુજરાતીનું માનીએ તો હવે સ્ટાફની અછત એટલી વધી ગઈ છે કે બિઝનેસ ઓનર્સ ગમે તે સ્ટેટમાંથી એમ્પ્લોયને પોતાના ધંધા પર બોલાવવા માટે તેને ફ્રી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ એટલે કે આવવા જવાનો પૂરો ખર્ચો સામેથી આપતા થઈ ગયા છે. જે અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ પોલીસના ડરે એરપોર્ટ કે ફ્લાઇટમાં મુસાફરી કરવા માટે તૈયાર નથી, તેમને સુરક્ષિત લાવવા માટે માલિક પોતે જ સ્પેશિયલ ખાનગી રાઇડ મોકલે છે અને રાઇડવાળા એમ્પ્લોયને ચેક બોર્ડર પાર કરાવીને ઓનરના ઘર સુધી મૂકી જાય છે. તેના માટે હવે ઓનર્સ એક સામાન્ય એમ્પ્લોયને પોતાને ત્યાં કામ પર લાવવા માટે $2,000 થી $3,000 સુધીનો આંધળો પર્સનલ ખર્ચો કરવા માટે પણ ખુશી ખુશી તૈયાર થઈ જાય છે. તો બીજી તરફ એમ્પ્લોઈઝ પણ પાછા પોતાની શરતો પર જ નોકરી કરવા આવે છે કે ટ્રાન્સપોર્ટેશનનો આ તમામ મોટો ખર્ચો ઓનરના માથે જ રહેશે અને તેને ભવિષ્યમાં પગારમાંથી સહેજ પણ કાપી નહીં શકાય. ટ્રમ્પની આવી આકરી અને અસ્થિર નીતિઓથી કંટાળેલા તમામ દેશીઓ હવે આતુરતાથી આગામી મિડ ટર્મ ઇલેક્શનની રાહ જોઈ રહ્યા છે. તેમનું સાફ કહેવું છે કે ખુદ અમેરિકન્સ પણ ટ્રમ્પના નામથી જ હવે ચીડાવા લાગ્યા છે, કારણ કે ચૂંટણી પહેલા મોંઘવારી ઘટાડવા અને એફોર્ડેબિલિટી વધારવાના મોટા વાયદા કરવાને બદલે ટ્રમ્પે સત્તા પર આવતા જ જાણી જોઈને ઈરાન વોર જેવી ભયાનક મુસીબત ઊભી કરીને સામાન્ય લોકોના ખિસ્સા સાવ ખાલી કરી નાખ્યા છે. આ ઉપરાંત વારંવાર પોતાના સત્તાવાર નિવેદનો પરથી પલટી મારવાનો ટ્રમ્પનો અકળાવનારો સ્વભાવ પણ હવે લોકોને ભારે નિરાશ કરી રહ્યો છે. હવે અમેરિકામાં એવી ગંભીર સ્થિતિ છે કે ટ્રમ્પ સ્ટેજ પર જે મોટી મોટી વાતો કરે છે તેના કરતા દેશની અંદર ગ્રાઉન્ડ ઝીરો પર કંઈક સાવ અલગ જ ભયાનક પિક્ચર ચાલી રહ્યું છે અને પબ્લિક હવે આ રાજકીય તમાશો જોઈને અંદરથી ત્રાસી ગઈ છે. દોસ્તો, તમે પણ જો ટ્રમ્પથી કંટાળ્યા છો તો કોમેન્ટ જરૂર કરજો અને જો ટ્રમ્પ કરે છે બરાબર લાગતું હોય તો પણ તમે ખાસ લખજો કે તેનું શું સારું લાગી રહ્યું છે. દોસ્તો, તમામ ગુજરાતીઓ અને ભારતીયોના વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.